હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 વિષય છે ઇંગ્લિશ, જેની અંદર મિત્રો યુનિટ 1 વોકેબ્યુલરી આપણે જોવાના છે. જે હા મિત્રો, આની પહેલાનું જે પણ તમારે યુનિટ 1 ની અંદર લખવાનું બાકી હોય તે સંપૂર્ણ મુકાઈ ગયું છે, જેની લિંક પણ આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. મિત્રો જેની અંદર જોઈએ સૌ પ્રથમ V1. Write yes in the box if the sentence correct as per the next. Write no in the box and correct in without changing the underlined parts. તો એક્ઝામ્પલ તરીકે આપણને સેન્ટેન્સ આપ્યું છે, તે ખોટું સાબિત થાય છે તો તેની સામે આપણે સાચું જે છે એ લખવાનું થશે. તો તેવી જ રીતે મિત્રો આપણને પહેલું પૂછે છે, thought is was getting easier from me, I kept on pushing myself forward. તો આપણને પુશિંગ અને ફોરવર્ડ નીચે અંડરલાઈન કરેલી છે, તો એ મિત્રો આપણું વાક્ય જે છે એ સેન્ટેન્સ ખોટું બનશે. તો તેનો જવાબ આવશે thought it was getting more difficult for me, I kept on pushing myself forward. ત્યારબાદ આગળ બીજો નંબર છે, Arunima was brave enough not to concede to any of the difficulties of her life. તો આવશે yes. 3. Till it finally happened, Arunima had lost all her courage. તો આવશે no. તો આપણે આન્સર સાચો લખવાનું થશે, till it finally happened, Arunima had not lost her courage. ત્યારબાદ 4. My mind was kaleidoscope of emotions and I was crying with joy. તો આવશે yes. આગળ વધીએ 5. Because of the intervention of the police, the problem on the road roams in our area increased. તો આવશે no. તો સાચો આપણે લખવાનું થશે, because of the intervention of the police, the problem of the road roams in our area decreased. મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રોને પણ શેર કરતા રહેશો. ત્યારબાદ મિત્રો આગળ આપેલો છે V2. Find out names from the text frame sentence of your own using the any tones. તો કે આપણને કૌંસમાં આપેલા છે, તેના આધારે આપણે અહીં જે છે પાઠના આધારે સંપૂર્ણ વાક્ય બનાવવાનું થશે. તો પહેલાનો મિત્રો આન્સર બનશે, Arunima was waiting for her artificial leg to be fitted. ત્યારબાદ 2. You can do still better. 3. Select some nearest destination for our picnic. 4. You can move above this place fearlessly. 5. Soon the mother leopard and the cubs disappeared. આ રીતે તમે લખી લેશો. ત્યારબાદ આગળ વધીએ V3 તરફ. Work in pairs frame sentences using all the words. You may change the forms of the words if needed. તો આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે, તો અલીભાઈ બંબુ સ્ટાફ નાઇફ સેફ્ટી. તો તેના આધારે આન્સર આપણે લખવાનું થશે. તો તેવી જ રીતે આપણને પહેલા ક્વેશ્ચન છે, ક્વાઇટ એક્સેપ્ટ બર્ડ્સ ચીપરિંગ અલીભાઈ હેવ અને લંચ. તો આન્સર બનશે, it was totally quiet everywhere except some birds chirping when Alibhai said to have his lunch. ત્યારબાદ બીજા નંબર છે, Alibhai sound bear a few more slash. Answer, Alibhai had hardly had a few more shells when he heard the sound of beer. ત્યારબાદ 3. Fluffy furry snow white worstel અને jump. Answer, the curved fluffy snow white furry coat matched with the snow and they were resting and jumping on each other. ત્યારબાદ 4. ચોથો નંબર છે, defending roar ferocious horror અને Alibhai. તો આન્સર બનશે, Alibhai heard a deafening roar of ferocious leopard creating horror. ત્યારબાદ 5. Swiftness leopard victory bulky અને bear. Answer, the swiftness of the leopard brought her victory over the bulky bear. 6. Mother love sacrifice
young one. Answer. A mother's love leads her to sacrifice everything for her young ones. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ V4 જેની અંદર તમારે કોષ્ટક આપેલો હશે. Unscribble the letters in part A and match in with the description. જોઈએ પાર્ટ A અને ડ્રો લાઇન્સ અને ડિસ્ક્રિપ્શન. તો મિત્રો આપણે જે છે તમારી બુકની અંદર આ જે ડ્રો કરવાની છે અને આન્સર લખવાના છે. તો આપણે જોઈએ. તો સૌપ્રથમ મિત્રો આપણને આપ્યું છે અહીં પહેલો શબ્દ છે ફજરન્સ, તો આવશે ફ્રેન્ઝી. તો આપણને આડાવડા આપેલા છે, તો આપણને અહીં આપણને સાચો શબ્દ બોલશે ફ્રેન્ઝી. તો તેની સામે આપણો આન્સર રહેશે મિત્રો સી, એટલે કે એક્સ્ટ્રીમલી ઇમોશનલ વેવ. ત્યારબાદ બીજા નંબરે અહીં આપણને આપ્યું છે, તો સાચો વર્ડ થશે ઇન્ટરવેન્શન. તો તેની સામે આવશે એફ, ઇન્ફ્લુઅન્સ ઇન અધર્સ અફેર્સ. ત્યારબાદ 3 એમ્પ્યુટી, તો મિત્રો તેની સામે આવશે જી, એટલે કે પર્સન હેવિંગ અ લાઇવ કટ ઓફ. ત્યારબાદ 4 મેક શ્યોર, તો તેની સામે આવશે ઈ, ટુ એસ્ક્રેન્ટેન. ત્યારબાદ 4 ફેરોસિયસ, તો આવશે ડી, એક્સ્ટ્રીમલી એંગ્રી ઓર ફેર્સ. ત્યારબાદ 6 ડિસેપિયર, તો તેની સામે આવશે બી, ટુ વેનિશ ઓર ફેડ અવે. ત્યારબાદ આગળ 7 છે ઇન્ટેન્સ, તો તેની સામે આવશે એ, સમથિંગ એક્સ્ટ્રીમ ઓર સેવિયર. ત્યારબાદ મિત્રો આપણે નીચે જઈશું જેની અંદર V5 છે. તેમાં interchange the underlined word to make all the sentence meaningful. એટલે કે અંડરલાઈન કરેલા જે વર્ડ છે તેને મિનિંગફુલ બને તે રીતે નીચેનું ફરીથી આપણે સંપૂર્ણ જે છે ફકરો લખવાનો થશે. તો આ જે ફકરો છે તમારી બુકની અંદર પણ આપેલો હશે, તેની નીચે અંડરલાઈન પણ કરેલા હશે. આપણે તેની નીચેનો સાચો જે છે વર્ડ સાથે ફકરો લખીએ. તો આન્સર છે અ ફોર્મર, એટલે જે મિત્રો મેં શબ્દો બદલાવીને ફરીથી લખેલા છે તેની નીચે આ રીતે જે છે અલગ કલર સાથે તે થોડા હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરેલો છે. તો તમે પણ પેનની મદદથી હાઇલાઇટ કરી લેશો. આન્સર અ ફોર્મર નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અરુણિમા had to face a triple attack wrestling into fatal accident which made her lose one of her legs. She was an amputee. Then she embraced a great challenge of becoming a mountaineer and climbed up the highest peak of the world. She proved that opportunities do not always come. They can also be created by strong will, hard work, determination and self-confidence. We salute the woman power in the form of Arunima Sinha. મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ તમારો જે છે વોકેબ્યુલરી કમ્પ્લીટ થાય છે. અને ત્યારબાદ મિત્રો આપણે જે કોષ્ટક એટલે કે રહી ગયો છે તે પણ આપણે પૂર્ણ કરી લઈએ. પઝલ છે એટલે આપણો જે છે અહીં કમ્પ્લીટ થશે. સોલ્વ ધ ક્રોસ્ડ પઝલ વિથ ધ હેલ્પ ઓફ ધ કીઝ. આ પઝલ છે મિત્રો થોડી તમને મજા આવે એ માટે આપેલી છે. આ રીતે મેં સોલ્વ કરી દીધી છે. તમે જે છે સારી રીતે સોલ્વ અહીં જે છે જોઈને તમારી બુકની અંદર વર્ડ્સ લખી દેશો. તો આ રીતે મિત્રો તમારો અહીં જે છે વોકેબ્યુલરી કમ્પ્લીટ થાય છે. અને આગળનું ફંક્શન છે. ફંક્શન મિત્રો આપણે ફંક્શન જોવાના છીએ આગળના વિડીયોની અંદર, જેની સંપૂર્ણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે સંપૂર્ણ આપણે જે છે ફંક્શન વગેરે તમામ જોઈ શકશો. અને બીજું કે કંઈ પણ લખવાનું બાકી હોય તમે કોમેન્ટ કરી દો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શન ચેક કરશો. ત્યાંથી મિત્રો સંપૂર્ણ લિંક્સ તો મળી જ જશે. અને તમારા મિત્રોને અવશ્યપણે વિડીયો શેર કરી દેશો.